નમસ્કાર મિત્રો, તો હવે આપણે આજે એક પ્રવૃત્તિ ટાઈપ બે પ્રશ્ન છે એનો અભ્યાસ કરશું અને પ્રવૃત્તિમાંથી ક્યારેક ક્યારેક 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય છે. એ પ્રશ્ન કઈ રીતે પૂછાય તેનો મેં ખ્યાલ આપ્યો છે. નીચે ઉપર પ્રવૃત્તિ છે ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટક કઈ રીતે મેળવી શકાય. આ તમારી પ્રવૃત્તિનું નામ છે. પણ પ્રશ્ન એમાંથી એમ ન પૂછાય કે ભૂરી અને કાળી શાહીમાંથી કઈ રીતે રંગક કણો દૂર કરી શકાય અથવા રંગક કણો મેળવી શકાય. એમ પૂછાય પાણીમાં બનેલ મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય. તો પાણીમાં ભૂરી અને કાળી શાહી જે છે એ કેમાં બનેલું હોય છે? પાણીમાં જ બનેલું હોય છે. તો પાણીમાં બનેલ મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો એકનો એક જ છે. અથવા એમ પૂછે દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય છે. આ તમારી પ્રવૃત્તિ છે. પણ પ્રશ્ન આ રીતના પૂછાય કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ અથવા કેન્દ્ર ત્યાગી પદ્ધતિ નો સિદ્ધાંત અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. કોઈ પણ પ્રશ્ન પૂછાય કે પ્રવૃત્તિ ઉપરથી પ્રશ્ન પૂછાય, આપણે એના વિશે આવડવું જરૂરી છે. તો હવે પહેલો પ્રશ્ન થયો છે ભૂરી અને કાળી શાહીમાંથી રંગીન ઘટક કેવી રીતે મેળવી શકાય છે. હવે મેં તમને કીધું હતું કે કોઈ પણ બાષ્પશીલ પદાર્થોને કે પાણીને આપણે એકદમ ગરમ કરીએ તો પાણી જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુએ પહોંચશે એટલે પાણીનું શું થઈ જશે? વરાળમાં રૂપાંતર થઈ જશે. એ વરાળમાં રૂપાંતર ક્યારે થાય છે? ઉત્કલન બિંદુએ પહોંચે ત્યારે. એમ બધા કેમિકલના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે. તો મેં આ પેલું શું કર્યું? એક વોચ ગ્લાસ લીધો છે. પેલા એક સ્ટેન્ડ, એમાં ત્રિપાઈ સ્ટેન્ડ મૂક્યો છે. આ મીણબત્તી અથવા બર્નર આપણે લઈ લેવાનું છે. હવે બર્નર વડે તમે આ એક મેં કાચનો ગ્લાસ છે, એમાં પાણી મૂક્યું છે. પાણીની ઉપર એક વોચ ગ્લાસ છે, એમાં શાહી મૂકી છે. હવે જેવું તમે આ પાણીને ગરમ કરશો, આ કાચનું પાત્ર છે, બીકર છે, આને તમે ગરમ કરશો એટલે પાણીની વરાળ ઉત્પન્ન થશે. હવે પાણીની વરાળની ઉપર મેં રાખ્યું છે. આને હું ગરમ કરતો નથી. આ વોચ ગ્લાસમાં શાહી છે એને હું ડાયરેક્ટ ગરમ કરતો નથી, પણ હું કરું છું પાણીને ગરમ કરું તો પાણીમાંથી શું ઉત્પન્ન થશે? વરાળ ઉત્પન્ન થશે. ને એ વરાળ ક્યાં જશે? વોચ ગ્લાસને અડશે. એટલે વોચ ગ્લાસમાં જે પાણી હશે. તો પેલો પ્રશ્ન થાય કે સાહેબ આપણે ડાયરેક્ટ જ શાહીને ગરમ કરી નાખ્યું હોય તો શાહીને તમે ડાયરેક્ટ ગરમ કરો તો શાહીમાંથી બાષ્પશીલ દ્રવ્યો તો ઉડી જશે, સાથે સાથે તે કાળી પડી જશે. શું થઈ જશે? કાળી પડી જશે. એટલે ધીમે ધીમે તેને વરાળ વડે તમે ગરમી આપશો એટલે આ બાષ્પ વાટકીમાં જે શાહી છે એમાંનું પાણી છે ધીરે ધીરે શું થઈ જશે? દૂર થઈ જશે. અને છેલ્લે શું વધશે? હવે જેવું તમે દૂર થવાનું બંધ થાય એટલે તરત જ તમારે બર્નર અથવા મીણબત્તી છે બંધ કરી દેવાની છે. થોડીક વાર પછી ઓબ્ઝર્વેશન કરશો તો જે શાહી હશે એમાં બધું પાણી કેવું થઈ ગયું હશે? દૂર થઈ ગયું હશે. ને હવે બધું પાણી દૂર થઈ ગયું. હવે જે રંગીન ઘટકો મળ્યા છે એને તમે શુદ્ધ રંગીન ઘટકો કહી શકો. તો તમારું શું હતું? ભૂરી અને કાળી શાહીમાંથી રંગીન ઘટક કેવી રીતે મેળવશું? તો સૌ પ્રથમ એક સ્ટેન્ડ ઉપર એક બીકર લઈશ, તેમાં અડધે સુધી પાણી ભરીશ, તેને બર્નર વડે ગરમ કરીશ અને ઈ બીકરની ઉપર એક વોચ ગ્લાસ છે. એ વોચ ગ્લાસની ઉપર શાહીના 2 થી 4 ટીપા નાખીશ. જેવું પાણીને ગરમ કરીશ તો પાણીમાંથી વરાળ ઉત્પન્ન થશે. એ વરાળની મદદથી જે વોચ ગ્લાસમાં રાખેલી શાહી ગરમ થશે અને શાહી ગરમ થવાથી તેમાં રહેલું પાણી બાષ્પીભવન થશે. પાણી બાષ્પીભવન થવાનું શરૂઆત થાય છે ત્યારે મીણબત્તીને ચાલુ જ રાખવાનું છે. એક સમય એવો આવશે કે વોચ ગ્લાસમાંથી હવે પાણી બાષ્પીભવન થશે નહીં. ત્યારે તમારે બર્નર અથવા મીણબત્તીને બંધ કરી વોચ ગ્લાસને નીચે ઉતારી અને રૂમ તાપમાને ઠારવાનો છે. જેવો તમે ઠારશો એટલે આમાંથી પાણી છે બાષ્પીભવન થઈ ગયું હશે અને હવે કેવું મળશે તમને? શાહીના ઘટક, જે શાહી સૂકી શાહી હશે એ શાહી તમને મળશે. તો આ પદ્ધતિ વડે પાણીમાં બનેલ મિશ્રણને કઈ પદ્ધતિ વડે દૂર કરશો? તેમ કહે પાણીમાં બનેલ મિશ્રણને બાષ્પીભવન નામની પદ્ધતિ વડે દૂર કરી શકશું. તો આ હતો આપણો પહેલો પ્રશ્ન. બીજો, દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય? આપણી ઘરે જે દૂધમાંથી મલાઈ, જે આપણે છાશ બનાવીએ છીએ, માખણ બનાવીએ છીએ, એમાં કઈ રીતે અલગ કરી શકીએ? તો આપણા ઘરે તો ખાસ કરીને આપણે જે વલોણા વળીએ એટલે જે આવે છે છાશ વલોવાનું, એના વડે દૂધમાંથી મલાઈને અલગ કરી શકાય છે. પણ આપણી પ્રયોગશાળામાં કઈ એવું ન હોય. આપણે 9-10 ની પ્રયોગશાળામાં તો આ સેન્ટ્રીફ્યુગેશન સાધન હોતું નથી. 9-10 ની પ્રયોગશાળા છે એમાં સેન્ટ્રીફ્યુગેશન સાધન હોતું નથી. પણ તમે જ્યારે 11-12 સાયન્સ અથવા કોલેજની લેબોરેટરી જોશો તો
ના સેન્ટ્રીફ્યુગેશન સાધન હોય છે. તો એવો પ્રશ્ન થાય કે દૂધમાંથી મલાઈ કાઢવા માટે હશે? ના, દૂધમાંથી મલાઈ કાઢવા માટે નથી. એનો બીજો પ્રશ્ન સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત કે જ્યારે કોઈ પણ દ્રાવણમાં બે કણો હોય, કોઈ પણ દ્રાવણમાં ઘન કણો નાના હોય પ્રવાહી, દાખલા તરીકે દૂધ છે, એમાં દૂધમાં કણો તો છે જ ઓલરેડી, ઘન કણો પણ એકદમ સૂક્ષ્મ છે જે નરી આંખે જોઈ શકાતા નથી. આપણે કલીલ દ્રાવણ કીધું હતું એને. તો આ ઘન કોઈ પણ પ્રવાહીમાં ઘન કણો અતિ સૂક્ષ્મ હોય, દૂધને ક્યારેય તમે ગાળ્યું છે તો કોઈ દી દૂધના કણો છે અલગ થઈ ગયા છે? નથી થયા, કારણ કે અતિ સૂક્ષ્મ છે, તેને ગાળણ પદ્ધતિ વડે અલગ કરી શકાતા નથી. તો એટલા માટે શું કરવામાં આવે છે? સેન્ટ્રીફ્યુગેશન નામની એક સાધન આવે છે. એમાં તમે દૂધનું કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબ અથવા કસનળી ભરીને તમે દૂધ મૂકી દેશો તો આ સેન્ટ્રીફ્યુગેશન નામનું સાધન છે એ એકદમ ફરશે ગોળ. એટલે કેન્દ્રગામી બળને લીધે જે ભારે કણો છે તળિયે જમા થઈ જશે અને હલકા કણો ઉપર આવી જશે. એટલે પાણીનો ભાગ છે ઉપર આવી જશે અને જે મલાઈ વાળો ભાગ છે એ ટેસ્ટ ટ્યુબની નીચે જમા થશે. તો આ હતું સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. તો કેના વડે થઈ છે? કેન્દ્રગામી પદ્ધતિ અથવા કેન્દ્રગામી બળ લાગવાને કારણે. તો હવે પ્રશ્ન પૂછો, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો. તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત એ છે કે જ્યારે કોઈ પણ પ્રવાહીમાં ઘન કણો અતિ સૂક્ષ્મ હોય ત્યારે તેને ગાળણ પદ્ધતિ વડે અલગ કરી શકાતા નથી. આ અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશનને પદ્ધતિમાં તે દ્રાવણને મૂકી તેને ગોળ ફેરવવામાં આવે તો કેન્દ્રગામી બળને લીધે ભારે કણો તળિયે જમા થશે અને હલકા કણો ટેસ્ટ ટ્યુબની ઉપર આવશે. આને શું કહેવામાં આવશે? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવામાં આવે છે. તો આપણે દૂધમાંથી મલાઈ કેવી રીતે? ભાઈ આપણા ઘરમાં તો વલોણા વડે દૂધમાંથી મલાઈ કાઢવામાં આવે છે. કેમ કે આપણા ઘરમાં સેન્ટ્રીફ્યુગેશન નામનું સાધન હોતું નથી. તમે દૂધની ડેરીએ જાઓ, જે મલાઈ કાઢવાનું સાધન હોય છે એની પાસે સેન્ટ્રીફ્યુગેશન સાધન હોય છે. દૂધમાંથી મલાઈ જે કાઢતા હોય છે અથવા પનીર બનાવતા હોય છે એમાંથી ખાસ કરીને તમે જોશો એ સેન્ટ્રીફ્યુગેશન નામના સાધનમાં એ દૂધને મૂકશે એટલે કેન્દ્રગામી બળને લીધે એ દૂધમાં જે ભારે કણો છે તળિયે જમા થશે, એને લીધે દૂધમાંથી મલાઈને અલગ કરી શકાશે. તો આ હતા આપણા બે પ્રશ્ન. ભૂરી અને કાળી શાહીમાંથી પાણીનું બાષ્પીભવન કઈ રીતે કરવું, આ શું હતું? દૂધમાંથી મલાઈ કેવી રીતે દૂર કરવું, અથવા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત અને તેનો ઉપયોગ. નમસ્કાર, આજે આપણે એક બીજી પ્રવૃત્તિ, એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા બે પ્રવાહી મિશ્રણને કેવી રીતે અલગ કરી શકાય. એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીને આપણે કઈ રીતે અલગ કરી શકાય, અથવા બીજો પ્રશ્ન એમાંય પૂછાઈ શકે બિનકારક વર્ણનનો સિદ્ધાંત અને ઉપયોગ જણાવો. બેમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. હવે એકબીજામાં જ્યારે મિશ્ર ન થતા હોય તેવા કોઈ પણ બે પ્રવાહી લઈ લો છો, દાખલા તરીકે પાણી અને કેરોસીન એકબીજામાં મિશ્ર થતા નથી. પાણી અને તેલ એકબીજામાં મિશ્ર થતા નથી. શા માટે મિશ્ર નથી થતા? કારણ કે તેની ઘનતા શું છે? અલગ છે. પાણીની ઘનતા અલગ છે, તેલ અથવા કેરોસીનની ઘનતા પણ અલગ અલગ છે. એને લીધે બે લેયર બનાવે છે, બે સપાટી બનાવે છે, એકબીજામાં મિશ્ર થતા નથી. તો હવે એકબીજામાં મિશ્ર ન થઈ શકે એવા બે પ્રવાહીને મારે અલગ કરવા તો એક ભિન્નકારક ગળણી, આ એક ગળણી છે ભિન્નકારક ગળણી. આમાં કોઈ પણ બે પદાર્થો મિક્સ થઈ ગયા, ભૂલથી પાણી અને તેલ મિક્સ થઈ ગયા. હવે મારે પાણી અને તેલને અલગ કરવા છે તો હું આ ભિન્નકારક ગળણી છે એમાં પાણી અને તેલ કેરોસીન જે હશે તેનો ભિન્નકારક ગળણીમાં નાખી દઈશ. એટલે અને થોડોક સમય રહેવા દઈશ, 2 કલાક. એટલે એ ઘનતા પ્રમાણે જેની ઘનતા વધારે હશે તે નીચે હશે અને જેની ઘનતા ઓછી હશે વજન એ ઉપર હશે. હવે પાણી અને કેરોસીન બે મિક્સ થઈ ગયો તો કેરોસીન હંમેશા ઉપરની સાઈડ રહે, પાણી હંમેશા નીચેની સાઈડ રહે, કારણ કે પાણીની ઘનતા કેરોસીન કરતા વધારે છે. એટલા માટે હવે આ એક સ્ટોપકોક છે. સ્ટોપકોક એટલે આપણે એક વાલ છે. આ ભિન્નકારક ગળણીમાં બે લેયર પડી જશે, ઉપરનું લેયર કેરોસીનનું, નીચેનું લેયર પાણીનું. હવે આ ગળણીની મદદથી હું ધીરે ધીરે એક પાત્રમાં ધીરે ધીરે વાલ ખોલી, જેથી પાણી છે એ નીચે આવતું જશે અને જેવું પાણી પૂરું થાય કેરોસીન આવવાનું થાય એટલે તરત જ આ સ્ટોપકોક છે હું બંધ કરી દઈશ. તો આ ભિન્નકારક ગળણીનો ઉપયોગ શું થયો કે એકબીજામાં મિશ્ર થઈ ગયેલા કોઈ પણ બે પ્રવાહીને એકબીજામાં મિશ્ર થઈ ગયો એટલે તેને અલગ કરી શકાય છે. એની જગ્યાએ પાણી અને તેલ મિક્સ થઈ ગયા તો પાણી નીચે હશે, તેલ શું હશે? ઉપર હશે.
તો જેવું પાણી નીકળી જશે એટલે ઉપરની આપણી જે ગળણીમાં શું તમને વધશે? તેલ વધશે. તો આ રીતે પાણી કેરોસીન છે, પાણી તેલ છે, એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા. તો ઘણા એમ કે સર પાણી ને ખાંડ બે ભેગા થઈ ગયા હોય તો એને મારે અલગ કરવો હોય તો ભિન્નકારક ગળણીથી અલગ કરી શકો નહીં, કારણ કે ખાંડ છે પાણીમાં ઓગળી ગઈ હોય છે, તેને અલગ કરી શકાતી નથી. એને અલગ કરવી તો મારે પાણીનું બાષ્પીભવન કરવું પડે. જેવું પાણીનું બાષ્પીભવન થશે એટલે મને ખાંડ મળી જશે. આગળ આપણે જોયું તો આ ભિન્નકારક ગળણી. તો પ્રશ્ન આ રીતે પૂછાયો તો ભિન્નકારક ગળણીનો સિદ્ધાંત જણાવો. જ્યારે એકબીજામાં મિશ્રણ ન થઈ ગયેલા પ્રવાહી હોય, એકબીજામાં મિશ્રણ ન થતા બંને પ્રવાહીને અલગ કરવા માટે ભિન્નકારક ગળણીનો ઉપયોગ થાય છે. એનું કીધું છે એનો ઉપયોગો જણાવો. દાખલા તરીકે પાણી અને તેલ મિક્સ થઈ ગયું હોય, પાણી અને કેરોસીન. અગત્યની આપણા અત્યારે ભારતમાં લોખંડનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. તો લોખંડના ઉત્પાદન માટે ભિન્નકારક ગળણી સૌથી વધારે ઉપયોગ થાય છે. કઈ રીતે? કારણ કે લોખંડ છે પીગાળેલું લોખંડ, એની ઉપરની સપાટી પર સ્લેગ હોય છે. સ્લેગ ને ખાસ કરીને Fe2SiO3 આ લોખંડની સપાટી પર સ્લેગ હોય છે. સ્લેગ હોય છે લોખંડ માટે પીગાળેલા લોખંડ માટે ફાયદાકારક છે. પાછું જો સ્લેગ ન હોય તો લોખંડ છે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે. ઉપરનું સ્લેગ આપણે દૂધમાં કેમ ઉપર તર વળી જાય છે, તર વળી જશે ગરમ કરીએ, એમ લોખંડની ઉપર સ્લેગ નામનું ઉપરનું આવરણ હોય છે. એ આવરણ હોય છે જેવું લોખંડનું આપણે પીગાળેલું લોખંડ દૂર કરી લે છે, જેવું સ્લેગ આવે એટલે તરત જ આપણે કોક બંધ કરી દે. તો આ રીતે સ્લેગ અને પીગાળેલું લોખંડ છે એને પણ અલગ કરી શકાય છે. બીજો પ્રશ્ન, અલગીકરણ માટે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સમજાવો. અલગીકરણ માટે ઉર્ધ્વપાતન. તો એવું કહી શકાય કે કોઈ પણ બે પદાર્થ લઈ લેવાના છે. હું દાખલા તરીકે મીઠું લઉં ને એક એમોનિયમ ક્લોરાઇડ. મેં અત્યારે બે પદાર્થ લીધા છે. એક એમોનિયમ ક્લોરાઇડ લખવું હોય તો લખી શકાય NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ છે ઉર્ધ્વપાતી પદાર્થ છે. તો સાહેબ ઉર્ધ્વપાતી એટલે શું? જેને ગરમ કરો પ્રવાહી ન થાય, ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થઈ જાય. કપૂરને તમે ગરમ કરજો, કપૂરને ક્યારે તમે ગરમ કરો તો કપૂર કોઈ દિવસ પ્રવાહી ન થયું, સીધું ઘનમાંથી વાયુમાં, વાયુને પાછો ઠંડુ પાડો એટલે ઘનમાં. તો ઉર્ધ્વપાતી પદાર્થની વ્યાખ્યા એવી હોય તો કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં જતો નથી, સીધો વાયુ અવસ્થામાં જતો હોય તો તેને ઉર્ધ્વપાતી પદાર્થ. ઉદાહરણ તરીકે કપૂર, નેપ્થેલિન, એમોનિયમ ક્લોરાઇડ આ બધા કેવા છે? ઉર્ધ્વપાતી પદાર્થ. તો બે પદાર્થ છે એમાં એક ઉર્ધ્વપાતી પદાર્થ લેવાનો ને એક ઉર્ધ્વપાતી ન હોય તેવો પદાર્થ. મીઠું ઉર્ધ્વપાતી નથી. મીઠાને તમે ગરમ કરો સોલિડ હોય છે, ઘન હોય છે. જેવું તમે ગરમ કરો એટલે કેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં રૂપાંતર પામે. તો ઉર્ધ્વપાતી નથી. આ મેં બે પદાર્થને મિક્સ કરી લીધા છે. એક સ્ટેન્ડ, બર્નર, એક ડીશ લીધી છે. એની ઉપર ઊંધી ગળણી, જે આપણે કાચની ગળણી આવે છે એ ઊંધી ગોઠવી દીધી છે. ને ઉપરના ભાગમાં રૂનું પોપડું, એટલે જે ગળણીનો ઉપરનો ભાગ છે એમાં શું કરી નાખ્યું છે? રૂ નાખી દીધું છે, જેથી હવા બહાર જઈ શકે નહીં. હવે જેવું તમે ગરમ કરવાનું ચાલુ કરશો એટલે એમોનિયમ ક્લોરાઇડ છે મીઠું ગરમ થાય એટલે પ્રવાહીમાં રૂપાંતર પામશે. કેમ કે મીઠું છે એ ઉર્ધ્વપાતી નથી, પણ એમોનિયમ ક્લોરાઇડ છે ને ગરમ થાય ને એટલે સીધો વાયુ, કેમ કે પ્રવાહી થતો નથી. એમોનિયમ ક્લોરાઇડ ની જગ્યાએ મીઠું અને કપૂર રાખી શકો, મીઠું ને નેપ્થેલિન રાખી શકો. એક ઉર્ધ્વપાતી હોવો જોઈએ, એક ઉર્ધ્વપાતી ન હોવો જોઈએ. આને તમે ગરમ કરશો એમોનિયમ ક્લોરાઇડ છે તરત જ અહીં સપાટી આવી જશે, અહીં સપાટીએ સોંટી જશે વાયુ રૂપે વરાળમાં રૂપાંતર પામશે. ઈ વરાળને હું ડાયરેક્ટ ઠંડી પાડા એટલે ગળણીમાં જે વરાળ હશે એ વરાળમાંથી સીધું પાછું કેમાં રૂપાંતર પામશે? ઘનમાં. ઘનને ગરમ કરશો એટલે વાયુમાં, વાયુને ગરમ કરો, વાયુને ઠંડુ પાડો એટલે ઘનમાં. તો એમોનિયમ ક્લોરાઇડ અને મીઠું છે એ શું થશે? પીગળેલી અવસ્થામાં જોવા મળશે. મીઠું છે એ ઉર્ધ્વપાતી થઈ શકશે નહીં. તો આ રીતે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ને અલગ કરી શકાય છે. પાછું કહું છું, સૌપ્રથમ એક ડીશમાં મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ લઈ લો, તેને ધીરે ધીરે ગરમ કરો. એમોનિયમ ક્લોરાઇડ ઉર્ધ્વપાતી પદાર્થ હોવાથી ગરમ થશે એટલે વાયુમાં રૂપાંતર પામશે. વાયુમાં રૂપાંતર એમોનિયમ ક્લોરાઇડ વાયુમાં રૂપાંતર પામશે. મીઠું છે ગરમ કરશો એટલે પ્રવાહીમાં રૂપાંતર પામશે.
હવે જ્યારે આ ગળણીને લઈ અને તમે થોડોક સમય ઉપર કુંબળું મૂકવાનું ભૂલવાનું નથી, નકર રૂનું કુંબળું ઉપર જો નહીં લગાડેલું હોય તો વરાળ સીધી બારોબાર વહી જશે. જેવી વરાળ એકદમ ઠંડી પડશે એટલે એમોનિયમ ક્લોરાઇડ છે જ્યાં જ્યાં વરાળ હશે ત્યાં પોતાના સ્ફટિક આપશે. કેમ તે પ્રવાહી અવસ્થા ધારણ કરતો નથી અને એમોનિયમ ક્લોરાઇડ છે પાત્રમાં જ વધશે લિક્વિડ અવસ્થામાં. એને પાછું તમે ઠંડુ પાડશો એટલે શું થઈ જશે? ઘન અવસ્થા. તો આ રીતે બે પદાર્થોને એકબીજામાં મિશ્ર થઈ ગયા હોય તો અલગ કરી શકાય છે. તો પ્રશ્નમાં એમાંય પૂછી શકાય કે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ને કઈ રીતે અલગ કરી શકાય છે. તો મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ને ઉધ્વપાતી પદ્ધતિની મદદથી અલગ કરી શકાય છે. તો આ હતું આપણું ઉધ્વપાતક. આકૃતિ ખાસ દોરવાની છે. મારી આકૃતિ છે થોડી નબળી છે આકૃતિ, તમારે વ્યવસ્થિત પરફેક્ટ દોરવાની છે કારણ કે પરીક્ષામાં અડધા માર્ક છે એ ખાસ કરીને આકૃતિને લીધે હોય છે. નમસ્કાર મિત્રો, તો આજે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એટલે શું અને તેના ઉપયોગ. તો પહેલા તો સૌપ્રથમ શબ્દ એવો છે ક્રોમેટોગ્રાફી એટલે શું. ક્રોમ એટલે ખાસ કરીને ગ્રીક ભાષાનો શબ્દ છે. ક્રોમ એટલે ખાસ કરીને રંગ થાય અને ટ્રોગ્રાફી એટલે પારખવા માટેની પદ્ધતિ. તો રંગ પારખવા માટેની પદ્ધતિ સમજાવો અને તેના ઉપયોગ. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો સૌપ્રથમ એક ફિલ્ટર પેપર જે ગાળણ પત્રની પટ્ટી, એક ગાળણ પત્રની પટ્ટી લેવાની છે. તમે ગાળણ પત્રની પટ્ટી તમારી પાસે કદાચ ન હોય તો તમે આપણે જે સાટ બનાવીએ છે બોર્ડ ઉપર લગાડવાની એની પટ્ટી પણ ચાલી શકે છે. એક ગાળણ પત્રની પટ્ટી લેવાની છે, એમાં કોઈ પણ એક પેન્સિલ વડે અંકિત કરી દેવાનું છે. કોઈ પણ અહીં કરી શકો, અહીં કરી શકો, તમારે જ્યાં અંકિત કરવું એના કરી શકો છો. હવે તમારે કોનું ક્રોમેટોગ્રાફી કરવું છે? તમારે તમારી બોલપેનમાં રહેલી સાઈ છે એનું ક્રોમેટોગ્રાફી કરવું છે, તમારી પાસે કોઈ રંગ છે એનું ક્રોમેટોગ્રાફી કરવું હોય, તમે પોતાના બ્લડનું ક્રોમેટોગ્રાફી કરવું હોય, તમે પોતાના યુરિનનું ક્રોમેટોગ્રાફી કરવું હોય, કોઈ પણનું ક્રોમેટોગ્રાફી કરી શકો છો. આ ક્રોમેટોગ્રાફી જેનું કરવાનું છે તેનું એક ડ્રોપ મૂકવાનું છે. દાખલા તરીકે આપણે બ્લડનું ક્રોમેટોગ્રાફી કરવું હોય તો બ્લડનો એક ડ્રોપ મૂકવાનું છે, અથવા સાઈનું કરવું હોય આપણે જે અત્યારે ઇંક વાપરીએ છીએ ઇંકનું કરવું હોય તો ઇંકનો એક ડ્રોપ મૂકવાનો છે. આ આખું એક આપણું તૈયાર થઈ ગયું. એને એક કાચનું પાત્ર છે, એમાં અંદર એક કાચનો સળિયો છે એની ઉપર લટકાવી દેવાનો છે. અહીં કોઈ પણ વડે બાંધી દેવાનું છે ક્લેમ્પ મારીને, આ જેથી પૂઠું છે પાણીમાં પડે નહીં. હવે પાણીમાં કેટલું ડુબાડવાનું છે? અહીં એક પાણી ભરેલું છે, પાણીમાં સાઈનું ટીપું છે ઉપર રહેવું જોઈએ એટલે સુધી ડુબાડવાનું છે. સાઈનું ટીપું છે પાણીમાં અડવું જોઈએ નહીં, સેજ ઉપર રહે એ રીતના લટકાવવાનું છે. પૂઠું છે ગમે એટલું તમે કદાચ આઈ પેન્સિલ વડે અંકિત કર્યું હોય, આઈ પેન્સિલ વડે આઈ ડ્રોપ મૂક્યું તો તમે અહીં સુધી પાણી ભરી શકો. તો સાઈનું ટીપું જે તમે રાખ્યું છે એના કરતા પાણીનું સ્તર કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. હવે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એટલે આ સાઈનું છે, સાઈમાં કેટલા પ્રકારના ઘટકો આવેલા હોય છે. ઈ આ પાણી છે એ ધીરે ધીરે ગાળણ પત્રની પટ્ટીમાં ઉપર ચડશે. પાણી શું કરશે? ઉપર ચડશે. હવે જેવું પાણી ઉપર ચડે એટલે સાઈમાં જે ઘટકો છે એમાં જે દાખલા તરીકે સાઈમાં 2 થી 3 ઘટકો છે, 2 થી 3 રંગોની બનેલી છે સાઈ. ઈ 2 3 માં જેની દ્રાવ્યતા વધારે હશે એ ઝડપથી આગળ હાલશે, જેની દ્રાવ્યતા ઓછી હશે એ શું કરશે? ઓછું. દાખલા તરીકે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે, આ સાઈનું ટીપું છે, એક સાઈનું ટીપું અહીં થશે, અહીં થશે, અહીં થશે. તો આનો મતલબ એમ થાય કે આ સાઈનું ટીપું છે માં 3 ઘટકો આવેલા છે. આ એક ઘટક હશે એનું દ્રાવ્યતા વધારે હશે એટલા માટે ઉપર ચડી ગયું છે. આની દ્રાવ્યતા એના કરતા ઓછી છે, આની દ્રાવ્યતા એના કરતા ઓછી છે. હવે આપણે ખબર પડી કે એક સાઈના ટીપામાં 3 ઘટકો રહેલા છે. તો 3 ઘટકોને આપણે અલગ કરી શકીએ. 3 ઘટકોમાંથી કોની દ્રાવ્યતા વધારે છે પાણીમાં, કોની દ્રાવ્યતા ઓછી છે તે પણ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે નક્કી કરવામાં આવે છે. તો હવે પ્રવૃત્તિ આખી મેં સમજાવી દીધી છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ સમજાવો. જ્યારે કોઈ પણ દ્રાવણમાં એક અથવા એક કરતા વધારે ઘટકો રહેલા હોય, કોઈ પણ દ્રાવણમાં એક અથવા એક કરતા વધારે ઘટકો રહેલા હોય તે ઘટકોને અલગ પાડવાની પદ્ધતિને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહેવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ અને તેના ઉપયોગ, ક્રોમેટોગ્રાફી પદ્ધતિના ઉપયોગ વર્ણકોને અલગ કરવા માટે, રંગોને અલગ કરવા માટે, આપણા રુધિરમાં ઘટકોને અલગ કરવા માટે. હવે તમને ખ્યાલ હશે
ખાસ કરીને કોઈ પણ એક્સિડન્ટ થાય, પોસ્ટમોર્ટમ થાય ત્યારે રુધિરનું ક્રોમેટોગ્રાફી કરવામાં આવશે. શા માટે? કારણ કે રુધિરમાં ખબર પડે છે, તમે ક્રોમેટોગ્રાફી કહો કે ભાઈ નશો કરીને ગાડી હાંકતા હતા તો કોઈ પણ નશાકારક દ્રવ્ય જેવું કે આલ્કોહોલ, હવે તમારું લોહી હોય છે, જેવું એ ભાઈએ આલ્કોહોલનું સેવન કરેલું હશે તો લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધી ગયું હશે, જેથી તમને આલ્કોહોલનું પણ એક પીક મળશે, એક પોઈન્ટ મળશે. તો એના ઉપરથી એવું તારણ આવે કે ભાઈ જે ગાડી ચલાવતા હતા અહીંયા આલ્કોહોલનું સેવન કરેલું હતું. તો કોઈ પણ લોહીમાં જેટલા હવે લોહીમાં ક્યારેક નશાકારક દ્રવ્યોનું પ્રમાણ વધી જાય અથવા કોઈ વાર લોહીમાં પ્રમાણ બીજા કોઈ તત્વોનું વધી જાય તો એ પણ ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી કરી શકાય છે. હવેનો પ્રશ્ન છે વિભાગીય નિસ્યંદન એટલે શું અથવા એકબીજામાં મિશ્ર થઈ શકે. બે એકના એક જ પ્રશ્ન છે, તમને આમાંય પૂછી શકે વિભાગીય નિસ્યંદન એટલે શું, એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીને આપણે કેવી રીતે અલગ કરી શકશું. મેં એક સ્ટેન્ડ લઈ લીધું છે, આ નિસ્યંદન ફ્લાસ્ક છે. નિસ્યંદનનો ઇંગ્લિશ શબ્દ છે, તમને આમાંય પ્રશ્ન પૂછી શકે ડિસ્ટિલેશન એટલે શું, આવો પ્રશ્ન પૂછી શકે ડિસ્ટિલેશન એટલે શું. તો આપણે મૂંઝાઈ જઈએ કે ડિસ્ટિલેશન છે કઈ સિલેબસમાં આવ્યું નથી, પણ ડિસ્ટિલેશન એટલે નિસ્યંદન. તો ડિસ્ટિલેશન પ્રશ્ન પૂછે તો પણ ઈસે અને નિસ્યંદન પૂછે તો પણ ઈસે. વિભાગીય એટલે અલગ અલગ વિભાગ પ્રમાણે જેનું નિસ્યંદન થાય છે એટલા માટે વિભાગીય નિસ્યંદન કહેવામાં આવે છે. એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીને આપણે કેવી રીતે અલગ કરી શકીશું તો એમ કહેવામાં આવશે સૌપ્રથમ એક નિસ્યંદન ફ્લાસ્કમાં છે એકબીજામાં મિશ્ર કોણ થાય, પાણી અને ખાંડ કેમ મિશ્ર થઈ જાય, પાણી અને મીઠું મિક્સ થઈ જાય, એવા બે મિક્સ થતા પદાર્થોનો આવશે પાણી અને એસિટોન. એસિટોનનું સૂત્ર તમને કદાચ ખ્યાલ ન હોય તો અહીં લખી દઉં છું, આટલું ચેકી નાખું છું સાથે. હવે આપણો આ પ્રશ્ન છે નીચે. તો તમને એસિટોન નો ખ્યાલ ન હોય તો અહીં લખું છું એસિટોન. એસિટોન નું સૂત્ર આવતું CH3COCH3. પાણીનું સૂત્ર આવતું H2O. આ બંને, હવે આ બંનેના ઉત્કલન બિંદુ કેટલા છે? આનું ઉત્કલન બિંદુ છે 56 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 56 ડિગ્રી સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ. તો હવે કહી શકાય કે એસિટોન અને પાણી એકબીજામાં મિક્સ કરો એટલે તમે વર્તી શકો નહીં, બંને એકબીજામાં મિક્સ થઈ જાય છે. હવે તો વિભાગીય નિસ્યંદન છે બધા પદાર્થો માટે વપરાય છે ના, જેનો ઉત્કલન બિંદુનો તફાવત ઓછામાં ઓછો 25 થી 30 ડિગ્રીની આસપાસ હોય અથવા એનાથી વધારે હોય તેવા કોઈ પણ 30 ડિગ્રીની આસપાસ 56 અને 30 ખાસ કરીને જોઈ શકાય 30 ડિગ્રી અથવા તેના કરતા વધારે ઉત્કલન બિંદુ હોય તેવાના માટે આ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. આમાં પદ્ધતિમાં પહેલા કરવાનું શું છે, આ એક બર્નર લઈ લીધું છે, ઈ તો આપણે સ્ટેન્ડ તો લેતા એક નિસ્યંદન ફ્લાસ્કમાં પાણી અને એસિટોન બંનેને મિક્સ કરી દીધું. જેવું તમે ગરમ કરશો એટલે આ પહેલા આવશે 56 ડિગ્રી કે પહેલા 100 ડિગ્રી આવશે, તો પહેલા 56 ડિગ્રી ઉપર મેં થર્મોમીટર મૂકી દીધું છે. જેવું આ થર્મોમીટરમાં 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે એટલે એસિટોન છે વરાળ બનીને રૂપાંતર. પાણીને તમે ગરમ કરશો તો પાણી 100 ડિગ્રી સેલ્સિયસ, પાણી જ્યારે ઉકાળા મારવા વળગી જશે, ઉકાળવા વળગી જશે પાણીમાં, ત્યારે એનું પાણીનું ડિગ્રી છે, પાણીનું કેટલું તાપમાન થઈ ગયું છે 100 ડિગ્રી સેલ્સિયસ. હવે જેવું તમે પાણીની ઉપર હાથ રાખશો એટલે તમને ખબર પડશે કે પાણીમાંથી વરાળ છે ઇવેપોરેટ બાષ્પીભવન થાય છે. તો આ પાત્રમાં પાણી અને એસિટોન ભરેલું હોય છે. જેવું તમે ગરમ કરવાનું ચાલુ કરો એટલે એસિટોન છે 56 ડિગ્રી સેલ્સિયસ આવશે એટલે શું થઈ જશે, ગરમ વરાળ બનવાનું ચાલુ થઈ જશે. હવે મારે વરાળનું મારી પાસે કોઈ પાત્ર નથી કે વરાળ હું ભેગી કરી શકું. થર્મોમીટરમાં 56 ડિગ્રી સેલ્સિયસ આવશે એટલે વરાળ ચાલુ થઈ ગયા, વરાળ ચાલુ થઈ ગયું. હવે વરાળ સીધે સીધે કન્ડેન્સરમાં જશે. કન્ડેન્સરનું ગુજરાતી નામ છે જળ સંઘનિત. જળ સંઘનિત ઇંગ્લિશ નામ છે કન્ડેન્સર. કન્ડેન્સર એટલે ઠંડુ પાડવું. વરાળને ઠંડુ પાડો એટલે શું થાય તમને ખબર જ છે. ઘનને ગરમ કરો એટલે પ્રવાહી, પ્રવાહીને વધારે ગરમ કરો તો વાયુ, વાયુને પાછું ઠંડુ પાડો તો પ્રવાહી, પ્રવાહીને પાછું ઠંડુ પાડો તો ઘન વધારે.
હવે જે બી વરાળ ઉત્પન્ન થાય એટલે કન્ડેન્સર રાખેલું છે નળીમાં, અહીંથી ઠંડુ પાણી જતું હોય છે ફરી આખા નળીમાં ને અહીંથી પાછું નીકળી જાય છે, અહીંથી ઠંડુ પાણી જતું હોય છે આખા કન્ડેન્સરમાં ફરી, આમાં પાણી નથી જતું, મેં અલગ દર્શાવેલ છે, આની અંદરની આ સાઈડમાં એક કન્ડેન્સર હોય છે, હા આની અંદર પાણી નથી જતું, ખાલી સાઈડમાં, એટલે એનો મતલબ એમ થાય કે આ જે કસનળી છે ને જે કાચની એને એકદમ ઠંડી કરે છે, તો વરાળનું ઠંડુ કરો એટલે કેમાં રૂપાંતર પામશે, પ્રવાહીમાં રૂપાંતર પામશે, એક ધારો અહીંથી ઠંડુ પાણી જશે, અહીંથી આમ ફરી ગરમ પાણી અહીં નીકળી જશે, ગરમ થઈ જશે ને વરાળને લીધે, અહીંથી ઠંડુ પાણી જશે, આખા એક પાત્ર છે એને એકદમ આ કાચની નળી છે સફેદ મેં લીધી એકદમ ઠંડી રાખશે, એટલે આપણી જે વરાળ હશે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે, અને પ્રવાહી એસીટોન તરીકે આપણે એક પાત્ર રાખશું, એસીટોન તરીકે ઈ પાત્રને આપણે એસીટોનનું ભેગું. હવે આ એસીટોન ક્યારે એમ ક્યાંથી ખબર પડશે કે એસીટોન પૂરો થઈ ગયો, જેવું તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ થી વધશે નહીં, જ્યાં સુધી પાત્રમાં એસીટોન હશે ત્યાં સુધી એક તાપમાન ફિક્સ રહેશે, ગમે તેટલી તમે ગરમ આપશો, એક બર્નર ચાલુ કરશો, બે બર્નર ચાલુ કરશો, ત્રણ બર્નર, કોઈ પણ જેટલું, જ્યાં સુધી આમાં એસીટોન હશે ત્યાં સુધી તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ કરતા વધશે નહીં. હવે એમ થઈ ગયું કે એસીટોન આવતું બંધ થઈ ગયું, કે ડ્રોપ ટીપા આવતું બંધ થઈ ગયું, પછી તાપમાન વધશે, પછી તાપમાન કેટલું ડિગ્રી સેલ્સિયસ પૂગશે, 100 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પૂગશે એટલે પાણીનું બાષ્પીભવન થશે, પાણી પાસે અહીં જશે, કન્ડેન્સરમાં જશે, કન્ડેન્સરમાંથી પાણી પણ અલગ કરી શકાય છે. કોઈ પણ બે ઘટક હોય, ત્રણ ઘટક હોય, આપણે તાપમાન ખાસ કરીને નોંધવાનું છે, જેવું એનું તાપમાન આવશે એટલે તાપમાન, હવે દાખલા તરીકે તમે હાલો પાણી અને આલ્કોહોલ લીધું, તો આલ્કોહોલનું તાપમાન ખાસ કરીને 78 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ, તો જેવું 78 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવશે એટલે આલ્કોહોલ છે એ સીધો દૂર થશે. તો આ તમે બે ઘટકો મિક્સ થઈ ગયેલા છે એને તમે કન્ડેન્સર સંઘનન પદ્ધતિની મદદથી અલગ કરી શકશો. ટાઈમ છે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીને આપણે કેવી રીતે અલગ કરી શકીએ છીએ, તો એકબીજામાં મિશ્ર થયેલા પ્રવાહીને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ અથવા એને ડિસ્ટિલેશન કહેવાય, કન્ડેન્સર કહેવાય, અથવા એને કન્ડેન્સર પદ્ધતિ પર કહેવાય છે, કન્ડેન્સર પદ્ધતિની મદદથી પણ અલગ કરી શકાય છે. તો અહીંયા આપણા બે પ્રશ્ન છે એ પૂરા થાય છે.